ભોગી હોય તો રોગથી ભયભીત હોય. દરેક વ્યક્તિ એ કોઈને કોઈ બાબતથી, કામ કરનારો હોય તો એના બોસથી ભયભીત હોય, પત્ની પતિથી, પતિ પત્નીથી ભય પામતો હોય. આ ભયનું વાતાવરણ ધન હોય તો ટેક્સ અને નેતાઓ પોતાના ઉપરી જે હોય એનાથી બીક લાગતી હોય. દરેક લોકો જો એકબીજાથી ડરતા હોય તો જે વૈરાગ્ય શું છે? ભરતુહરિને પ્રશ્ન પૂછવામાં આવ્યો. રોગે ભોગે ચ્યુતિભયમ એમ કરીને એક શ્લોક છે આખો, કે દરેક વસ્તુ જો ભય જ હોય તો વૈરાગ્ય એ શું છે? ક્યાંથી? અરે અભય શું છે? નિર્ભયતા ક્યાંથી આવે? તો એને જવાબ આપ્યો છે કે અભયમ વૈરાગ્યમ એવ અભયમ. માત્ર આ જગતમાંથી આપણે બધું છોડીને બધો જો ત્યાગ કરીએ ને તો એ જ માત્ર અભય આપે આપણને. કોઈ પણ જાતની આપણી પાસે વસ્તુ હોય તો એ વસ્તુને સંતાડવા માટે આપણે પ્રયત્ન કરીએ ને. પેલા ગોરખનાથ અને એનો મેં દાખલો આપ્યો હતો તમને કે ગુરુ ગોરખનાથ અને ચેત મચ્છેન્દર એ બંને જતા હતા. ગુરુને એ 2-3 સોનાની ઈંટ મળી હતી, થેલીમાં રાખી હતી એણે. તો વારંવાર કહે કે બેટા થેલીને સાચવજે, બેટા થેલીને સાચવજે, એમ એના ગુરુ કહેતા હતા. તો શિષ્યને થયું કે એવું તે વળી આ થેલીમાં છે શું, કે વારંવાર મારા ગુરુ એને માટે મને સૂચના આપ્યા કરે છે. એણે જોયું કે એમાં ઈંટો છે સોનાની, એને મળી છે ગુરુને, તો એણે થેલી જ ફેંકી દીધી. અને પછી ગુરુએ કહ્યું કે બેટા ક્યાં છે થેલી? તો કે ક્યાં છે? કંઈ જ છે નહીં મારી પાસે, તો છે જ નહીં. તો કરે બેટા એ ક્યાં ગઈ? તો કે એ તમે ફેંકી દીધી. કારણ કે તો જ તમારામાં નિર્ભયતા આવે, તો જ તમે આ બધી વસ્તુ એનું મનન તમે છોડશો. જ્યાં સુધી એક પણ વસ્તુ હોય ને ત્યાં સુધી ભગવાન ના આવે. જ્યારે દ્રૌપદી ને જ્યારે ચીર પૂરવામાં આવ્યા ત્યારે એ મોટેથી પોકારતી હતી, હે કૃષ્ણ, હે યોગેશ્વર, હે અંતર્યામી. અનેક શબ્દોથી એણે કનૈયાને બોલાવ્યો, પરંતુ એકમાત્ર છેડો નાનકડો એ એના ઓઠમાં એણે પકડી રાખ્યો હતો. કારણ કે એને એમ થાય કે હું એકદમ વસ્ત્રહીન બની જઈશ. પરંતુ એ છેડો પણ જ્યારે એના ઓઠમાંથી છૂટી ગયો ને ત્યારે પરમાત્મા આવ્યા. એક છેડો હતો ત્યાં સુધી ભગવાન નહોતા આવ્યા. કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે જે બિલોંગિંગ એટલે કે આપણી જે સંપત્તિ હોય ને એ બધી જ જ્યારે આપણે આપી દઈએ અને એકદમ મુક્ત થઈ જાય ને ત્યારે આપણને પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી હું મારું, આ મારું છે, આ મારો હિસાબ છે, આ મારી બેંક છે, આ મારું ખાતું છે, આ મારા પૈસા છે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર છે, લોકર છે, આવી બધી ભૌતિકવાદની વાત કરીએ ત્યાં સુધી ભગવાન એ નથી આવતા. તો પરમ કલ્યાણનું સાધન કયું છે એના જવાબમાં કવિ નામના યોગેશ્વરે જવાબ આપ્યો. પછી બીજા યોગેશ્વર, હરિ નામના યોગેશ્વર છે, એને પૂછવામાં આવ્યું કે સાચા ભક્તના લક્ષણ શું? ભગવદીય કોને કહેવાય? તો જે ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણ કયા છે એ જ ભગવતના સાચા ભગવાનના લક્ષણ છે. સૌમાં પરમાત્માને જોવો, એકાત્મ ભાવ એ સૌથી શ્રેષ્ઠ ભક્ત કહેવાય. ભક્તના 3 પ્રકાર છે, જે શ્રેષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત, કનિષ્ક ભક્ત. એ રીતે પ્રકાર છે. અહીંયા પેલા તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે આર્ત ભક્ત અને જિજ્ઞાસુ ભક્ત એ વાત નથી. અહીંયા આ પ્રશ્નની દ્રષ્ટિએ ભાગ છે. તો સાચો ભગવદીય કોને કહેવાય? તો કે જે સૌમાં પરમાત્માને જુએ, બધામાં એક સરખું જુએ. વિદ્યુત ભેદ મોદ જે ભીષ્મએ કહ્યું હતું એવું
કે સામે આવનારી વ્યક્તિએ મારી કોઈ વિરોધી પાત્ર જ નથી, મારું કોઈ દુશ્મન છે જ નહીં, પરમાત્મા જ છે. એક વખત આ દ્રષ્ટિ કેળવાઈ જાય, એકનાથ સંત, એકનાથ ભક્ત એ યાત્રાએ ગયા હતા. પેલા બદ્રીનાથ ગંગાથી યાત્રા શરૂ થાય. પહેલાં એવું હતું, માનવામાં આવતું, હજી પણ કેટલાક લોકો એવી જાતની માનતા લે છે કે ગંગાનું પાણી લઈ અને એ ગંગાજલ નીચે રામેશ્વર દક્ષિણમાં જ આવ્યા એને ચડાવવું. ઠેઠ ઉત્તરથી દક્ષિણ સુધીની યાત્રા, તે જમાના તો પગપાળા થતી, ત્યારે વાહન નહોતા, ત્યારની આ વાત છે. આવી કઠિન યાત્રાઓ આપણા સંતો કરતા. તો એકનાથ મહારાજ એ કાવડમાં પાણી લઈને, ગંગાજલ લઈને રામેશ્વરને ચડાવવા માટે જતા હતા, દક્ષિણ તરફ પ્રયાણ કરતા હતા. તો એક ગધેડો, બધાય જાણે છે આ વાર્તા કદાચ, કે એક ગધેડો આવ્યો, બહુ જ, ગધેડો ત્યાં ભૂંકતો હતો, અવાજ કરતો હતો મોટે મોટેથી. એની છેલ્લી ઘડી ગણાતી હતી, અંતિમ દશામાં હતો. ત્યારે એકનાથ મહારાજને થયું કે અત્યારે એને બિચારાને પાણીની જરૂર છે, તો ચાલને આ પાણી હું એને પાઈ દઉં. એને ગધેડામાં પણ રામેશ્વર દેખાયા, કે પરમાત્મા રામેશ્વર મહાદેવે અહીંયા જાણે કે ગધેડા રૂપે મને દર્શન દીધા છે. એમ કરીને એણે ગધેડાને ભરપેટ પાણી પાયું. સંતોષથી તે ગયો. તો સંતો છે ને એ સૌમાં એકાત્મ ભાવ જુએ. એક સૌરાષ્ટ્રના કોઈ સંતની વાત છે, એ સૌરાષ્ટ્રના એક સંત એ હંમેશા ભગવાનનું ભજન કર્યા કરે. એની પત્ની હતી એ થોડીક ચંચળ. સંત જાણતા હતા કે આ નટખટ છે. એની પત્ની જરા યુવાન હતી. એક યુવાનને ની સાથે એને દોસ્તી થઈ ગઈ હતી. સંત જોતા રોજ પેલો યુવાન આવે ડેલામાં, એ લોકો ડેલામાં એ તે દરવાજામાં રહેતા. એક એવો હતો, એવું એક સ્થળ હતું, તેમાં રહેતા હતા. સંત બિચારા ભજન કર્યા કરે ગામમાં જઈને, અને લોટ માગીને આવે, અને એ લોટમાંથી રોટલા ઘડીને તેની પત્ની એને આપે. સંત જુએ કે આ પત્ની એ કામ કરે છે બધુંય, પણ એ મારા પ્રત્યે એને પ્રેમ નથી, એ કોઈ યુવાનને ચાહે છે. રોજ જુએ, પણ છતાંય આવેલા યુવાનમાં તે પરમાત્માને જ જુએ. ખરાબ દૃષ્ટિથી અમારા દુશ્મન છે તે જોતા જ નહીં. એ તો એક વખત તો એની પત્ની અને પેલા યુવાને એવો કંઈક પ્લાન કર્યો, એવી યોજના કરી કે હવે આપણે આ જગ્યા છોડીને ભાગી જઈએ. તો બંને ભાગ્યા. અડધી રાત્રે બંને ત્યાંથી વિદાય થયા. તો આ સંત કેવા છે કે એ લોકો ચપ્પલ જોડા ભૂલી ગયા હતા એના પહેરવાના પગના. તો એ ઊંચકીને લઈ ગયા, એની પાછળ દોડે છે, કે છે કે બેટા તમે આ ચપ્પલ લઈ જાઓ, કારણ કે નહીં તો રામને કાંટા વાગશે. કેટલા શબ્દો છે, રામને કાંટા વાગશે, તમારામાં રહેલા ભગવાનને કાંટા વાગશે. આટલી મોટી તિતિક્ષા આ સંતમાં હતી. ભગવદીએ એનું લક્ષણ કયું એ નિમિ રાજાએ પૂછ્યું છે. એના જવાબમાં હરિ નામના આ યોગેશ્વર જવાબ આપ્યો છે કે જે સાચો ભગવદીય હોય ને એ સૌમાં એકાત્મકતા, દરેકમાં હરિને ભગવાનને જુએ. એણે મધ્યમ પ્રકારનો પણ ભક્ત કયો કે મધ્યમ પ્રકારનો ભક્ત હોય એ માત્ર શાસ્ત્રોમાં અને એમાં જ હરી જુએ. અને ત્રીજા પ્રકારનો જે ભક્તો હોય ને એ માત્ર મૂર્તિમાં જ ભગવાનને જુએ, કે અહીંયા ભગવાન મૂર્તિમાં છે, પણ ભગવાનના જે દ્વેષ કરતા હોય ને ભગવાનનો, રાવણ, કંસ વગેરે, એ બધાને એ પણ દ્વેષ કરે.
તો આવાને કનિષ્ક ભક્ત કયા છે. તો શ્રેષ્ઠ ભક્ત તો એને જ કહેવાય, કારણ કે ભગવાને પણ સ્વયં કોઈનો દ્વેષ નથી કર્યો. આપણે એ તો ભાગવત કથામાં એના વ્યાખ્યાનમાં અનેક વખત જોયું. પૂતના જેવી પૂતનાને પણ જેણે જે ઝેર આપવા આવી હતી એને પણ માતૃપદ આપ્યું, માં જેવી ગતિ આપી, એને છોડીને આવી વ્યક્તિને છોડીને અમે કયા દયાળુને શરણે જઈએ હે ભગવાન, એવો શ્લોક મળે છે. તો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. તો ત્રીજો પ્રશ્ન પૂછ્યો અંતરિક્ષ નામના યોગેશ્વરને કે માયા કોને કહેવાય. માયા આખી વાત નથી કહેવામાં આવતી અત્યારે, કે પરમાત્માએ એકોહમ બહુશ્યામ, હું એક અનેક થાઉં એમ સંકલ્પ કરીને આ જગતને બનાવ્યું. એમાં એણે માયાની મદદ લીધી, માયાની માત્ર મદદ લીધી. પણ આ માયાને આપણે એટલું બધું મહત્ત્વ આપ્યું કે આપણે મૂળ સર્જકને ભૂલી ગયા અને માત્ર માયાને જ યાદ રાખીએ છીએ. માયા એટલે અહમ અને મમ, બે જ શબ્દો માત્ર, હું અને મારું. આ હું છું, આ કામ મેં કર્યું છે. પોતાનો જે અહંકાર હોય અને આ મારું, મમતા, આ મારું છે, આ મારા બાળકો, મારી પત્ની, મારી પ્રોપર્ટી, મારી વસ્તુ, મારું મકાન, મારા પૈસા, જે માયા છે. તો અંતરિક્ષ નામના ઋષિએ કહ્યું કે મામકા, મારું જે અહમ અને મમ જે વારંવાર કહે છે ને, એ લોકો માયાથી બંધાઈ જાય છે. તો માયા, બધા જ જગતના પ્રશ્નો આના તો શરૂ થયા છે માયાથી. ભગવદ્ ગીતા એની શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્ર પૂછે છે મામકા પાંડવા શૈવ, મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું. ત્યાં જ તો એ જુદા પણ બતાવે છે, પોતાના અને પોતાના ભાઈના છોકરાઓએ રણ મેદાનમાં શું કર્યું. હે સંજય, તું મને વર્ણન કર. કૈકેયીએ શું કર્યું. ભરત મારો દીકરો છે અને રામ એ કૌશલ્યાનો દીકરો છે. એણે પણ ભેદ બુદ્ધિ જોઈ. એક જ પિતાના સંતાન હોવા છતાંય આ મારો, આ બીજાનું, આવું જોયું. એટલે રામાયણ સર્જાયું. મહાભારત કે રામાયણ કે કોઈ પણ જગતના ગ્રંથો એ સર્જાયા હોય કે જગતમાં કોઈ પણ કારણ બનતું હોય, એનું કારણ એ અહમતા અને મમતા જ છે એની પાછળ. જો આવી માયા, 3 ગુણોથી બનેલી આ માયા, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો, એનું પ્રાધાન્ય, એ વર્ચસ્વ તમોગુણનું વધી જાય, રજોગુણનું વધી જાય, સત્વગુણનું વધી જાય, બેલેન્સ ન રહે 3 ગુણનું, તો આવું થાય જ છે. તો આ માયા એને કહેવાય કે જેમાં અહમતા અને મમતાની વાત હોય. આમ અંતરિક્ષ નામના યોગેશ્વરે કહ્યું. હવે પ્રબુદ્ધ નામના યોગેશ્વરને પૂછે છે કે આ માયાને કેમ તરી જવાય. માયા ને આપણે સરને માયાને વશ ન થવું હોય તો શું કરવું જોઈએ. તો કે તરત જ કહે છે પ્રબુદ્ધ. નામે કેટલા સરસ ભાગવતમાં આપવામાં આવ્યા છે. જેવી વાત કરે એવા જ પાછા એના ગુણ હોય. પ્રબુદ્ધ એટલે જાગૃત, વિશેષ રીતે જે જાગૃત થયો છે એવો આ યોગેશ્વર જવાબ આપે છે કે માયાપતિને શરણે જાઓ, માયા આપોઆપ તમારે કાબૂમાં આવી જશે. ભગવાનને શરણે જાઓ, ભગવાન માયાના પતિ છે, પ્રકૃતિના પતિ છે. આપણે બધા જ પ્રકૃતિને વશ છીએ. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોને વશ છીએ, પરંતુ પરમાત્મા ગુણાતીત છે. આ બધા 3 ગુણોને પાર કરી ચૂકેલા છે. તો માયાપતિને શરણે જવાથી, સદગુરુને શરણે જવાથી, પાછું એમ પણ કહ્યું છે એણે, કારણ કે આપણે આમ માયાપતિ એનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ
એ આપણે સમજાઈ નહીં તો હોય ને શરણે જવું હોય તો સ્વરૂપ સમજવું પડે. તો આ સ્વરૂપને સમજાવે કોણ? તો સદગુરુ. આપણી સંસ્કૃતિમાં ગુરુને તો બહુ જ મહત્ત્વ આપ્યું છે કે સદગુરુ આપણને સમજાવે, સદગુરુ આપણને હાથ પકડીને આંગળી પકડીને લઈ જાય. ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય. સદગુરુ છે ને બલિહારી ગુરુ આપકી, જેણે ગોવિંદ બતાવ્યો મને, જેણે મને ગોવિંદ બતાવ્યો એ ગુરુની વંદના છે. આમાં આપણે ત્યાં વારંવાર ગુરુની વંદના કરવામાં આવી છે. સદગુરુનું બહુ મહત્ત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં. અહીંયા એના પિતાને પણ ગુરુની પ્રાપ્તિ થાય એટલે તો નારદને પ્રેરણા આપી. મૂળ આપણી વાત ક્યાં ચાલે છે? વસુદેવ દેવકીએ પૂછ્યું છે કે જન્મ મરણના ચક્કરમાંથી અમારે કેમ છૂટવું? એના જવાબ રૂપે નારદ આ યોગેશ્વરની વાત કરે છે. તો નારદને આ વિચારો કોણે આપ્યા? પ્રેરણા કોણે આપી? કે છે કોઈ પણ વ્યક્તિ, વિચાર, સંપત્તિ બધું જ આપનારા ભગવાન જ છે. સદવિચાર આપણા મનમાં આવે, સત્કાર્ય કરવાની આપણામાં ઈચ્છા જાગે, કોઈ સદગુરુનો સંપર્ક થાય, એ બધાની પાછળ ભગવાનની જ કૃપા કારણભૂત છે. તો નારદને વસુદેવની સાથે મેળાપ થાય અને વસુદેવ પિતા પોતાનું કલ્યાણ કરે. હવે મારામાં જીવ ન રાખે, મારામાં એટલે કે કૃષ્ણ વિચારે છે કે પોતાના દીકરામાં જીવ ન રાખે અને એ પોતે કલ્યાણને માર્ગે જાય. પોતાના પિતા પણ એવું તે ઈચ્છે છે. જગતગુરુ છે ને, કૃષ્ણમ વંદે જગતગુરુ. અને જગતગુરુ હોય એ હંમેશા સર્વ શિષ્યોનું ભલું જ ઈચ્છે, આપણું સૌનું ભલું ઈચ્છે. આપણે જો અયોગ્ય માર્ગે જતા હોઈએ તો ભગવાન જ આપણને કાન પકડીને લઈ ઠેકાણે લાવે, પછી કોઈ પણ દ્વારા લાવે. ગુરુનો અર્થ આપણે ત્યાં કંઈ એવું નથી કે ગુરુ એટલે આપણાથી મોટા હોય, આમ એકદમ ઋષિ હોય ને દાઢીવાળા હોય ને આમ બહુ જટાવાળા હોય ને ધ્યાન ધરવા લાયક હોય ને એવા ગુરુ. એવું નથી. નાનકડા પણ ગુરુ બની શકે. આપણે હમણાં આવશે આગળ કે દત્તાત્રેય 24 ગુરુને સ્વીકાર્યા છે. આપણે જેની પાસેથી સદવચન, સદુપદેશ ગ્રહણ કરવા મળે ને એને ગુરુ કહેવાય. ગુરુ શબ્દ કેટલો સરસ છે. ગુરુ એટલે વજનદાર, મહાન, મોટા. લઘુ શબ્દનો એ વિરોધી છે શબ્દ. લઘુ એટલે હલકા, ગુરુ એટલે ભારે. તો આપણે થાય ગુરુ એટલે કોને કહેવાનું? તો કે કંચન કામિની અને કીર્તિના પવન જેને ઉડાડી ન શકે એટલા વજનદાર હોય જે, એને કહેવાય ગુરુ. ગુરુ શબ્દનો અર્થ આપણે કરીએ તો જેને ધન વૈભવ, સ્ત્રી કે યશ કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, આ શબ્દનો અર્થ એ છે. તો એને કહેવાય ગુરુ. તો અહીંયા વાત આપણે કરીએ છીએ કે તમે માયાપતિને શરણે જાઓ કે સદગુરુને શરણે જાઓ, પહેલાં એ તમને સમજાવશે અને એના દ્વારા તમે માયાને તમે તરી જશો, ભવસાગર તરી જશો. એમ પ્રબુદ્ધ નામના ચોથા યોગેશ્વર એ નિમિ રાજાને કહે છે. હવે પાંચમા યોગેશ્વરની વાત આપણે કરીએ. પાંચમા યોગેશ્વર નામ છે પીપીલાદ, જે માત્ર પીપળાના પાંદડા ખાઈને જીવે છે, એને કહે પીપીલાદ. કેટલા સરસ નામ છે. અને નામની પાછળ પણ એ વ્યક્તિની તપશ્ચર્યા, સાધના આપણને જોવા મળે છે. નામ પણ કેટલા સારા છે. તો પીપળાના પાન ખાઈને માત્ર જીવે તે. બાદરાયણ એટલે માત્ર બોર ખાઈને જે તપશ્ચર્યા કરે છે એ બાદરાયણ.
વ્યાસમુનિને માટે આ શબ્દ કહેવામાં આવ્યો છે. વ્યાસમુનિ જ્યારે બદ્રી કેદારનો જે આપણો આશ્રમ છે ત્યાં જ્યારે તે ગયા હતા ત્યારે માત્ર ત્યાં તો બોર જ થતા હતા, તો બોરના માત્ર ફળ ખાઈને એણે તપશ્ચર્યા કરી. એક એવા ભક્તની વાત આપણે ભણી ગયા છીએ કે જેણે બોર ખાઈને ભગવાન નારાયણની તપશ્ચર્યા કરી. બોલો જવાબ આપો. ધ્રુવ. એ જ કહ્યું ને તમે? હા, ધ્રુવે પહેલા મહિને એ માત્ર બોર ખાધા. તો વલ્લભાચાર્યએ કહ્યું, આ એક સુબોધિનીમાં કહ્યું કે કેમ, કોઈએ પ્રશ્ન પૂછ્યો કે બોરથી તો એને, આ નાનું બાળક છે હજી તો, ધ્રુવ 5 વર્ષની ઉંમર છે એની, તેને ગળું ન બેસી જાય? ખાટા બોર ખાય, ખાટા મીઠા એવા ગમે તેવા બોર હોય? તો કે ના, યમુનાને કિનારે થયેલા બોર છે. અને યમુના મહારાણી એ તો સ્વભાવને સુધારનાર છે. સ્વભાવ બોરનો પણ સુધરી જાય. આવી બધી વાતો આપણે ઘણી કહી છે. તો પીપળાના પાન ખાઈને માત્ર યોગ સાધના કરે છે એવા યોગેશ્વરને પૂછવામાં આવ્યું કે જ્ઞાનનું સ્વરૂપ કયું હોય? જ્ઞાન કોને કહેવાય? પરમાત્મા પદ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આત્મવિદ્યા પ્રાપ્ત કરવી હોય તો, કારણ કે વારંવાર ભાગવતમાં કહેવામાં આવ્યું છે, વારંવાર આપણા ગ્રંથોએ, આપણી ગીતાએ એ જ વાત કરી છે, જ્ઞાની ભક્ત સચમે પ્રિય. જ્ઞાની ભક્ત મને બહુ પ્રિય છે. શા માટે? કારણ કે ભક્તિ કરવી બરાબર છે, પણ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ભક્તિ કરવી. પહેલાં પરમાત્માનું સ્વરૂપ સમજવું, પછી તેને ભજવા. કોઈ પણ વસ્તુને મહિમા સમજ્યા વિના એમ જ માત્ર ભજવામાં આવે તો એ બરાબર નથી. તો જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એવું પૂછવામાં આવ્યું. તો એણે કહ્યું કે જ્ઞાનનું સ્વરૂપ તો બહુ, પરમાત્માનું સ્વરૂપ જાણવું એ તો બહુ કઠિન છે. એને માટે આપણે કર્મ, અકર્મ, વિકર્મ એ બધા સમજવા પડે. પીપીલાદ કહે છે ભગવાનને જાણીને જ એને ભજવા જોઈએ. ભગવાનને કેવી રીતે જણાય? તો કે ઉપનિષદની ભાષામાં નેતિ, ભગવાન તે આ નથી, આ નથી, આ નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, આમ નથી કરતાં આત્મા નથી, પરમાત્મા છે. એ છે સુધી પહોંચવા માટે તો આપણે એક તત્વોને નકારવા પડે. અને દરેક, એટલે કે આ જગત એ પણ પરમાત્મા નથી. પરમાત્મા કોઈ દિવસ શબ્દથી વર્ણવાતા જ નથી. આપણી ઇન્દ્રિયોથી જેનું વર્ણન કરવું શક્ય જ નથી. એ એવા અવર્ણનીય છે, અવર્ણનીય, અપરિમેય, જેને માપી શકાતા નથી, જેને વર્ણવી શકાતા નથી, એવા આ જેને આકાર નથી, જે અચિંત્ય છે, એવા આ પરમાત્મા છે એમ એ કહેવા માગે છે. પીપીલાદ નામના યોગેશ્વરની આ વાત પૂરી થઈ. હવે 6ઠ્ઠા યોગેશ્વર આર્વિહોત્ર એનું નામ આપવામાં આવે છે. આર્વિહોત્ર જે આવિર્ભૂત થયેલા અગ્નિમાં આહુતિ આપે છે એવા આર્વિહોત્રને પૂછે છે, કર્મ, વિકર્મ, અકર્મ એ બધું શું છે? એ કોને કહેવાય? નિમિલા પ્રશ્ન છે. તો કે જે શાસ્ત્રમાં બતાવ્યા છે ને એ બધા કર્મો કરવામાં આવે ને એને કર્મ કહેવાય. યજ્ઞ યાગ કરીએ, પ્રાર્થના કરીએ, સેવા પૂજા કરીએ, તપ, વ્રત, ઉપવાસ, જે કંઈ વર્ણન આપણા શાસ્ત્રોને સ્વીકાર્ય છે એ બધાને કર્મ કહેવાય. તો
અકર્મ કોને કહેવાય? તો કે કર્મ કર્યા પછી આ કામ મેં કર્યું છે એવી ભાવના ન રાખીએ, અકર્તાપણું રાખીએ. આપણે રોજ બોલીએ છીએ ને, કાયેન વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત. એમાં એ જ છે કે હું મારા શરીરથી, મનથી, વચનથી, બુદ્ધિથી, મારા સ્વભાવથી હું જે કંઈ કર્મ કરું છું એ નારાયણ મેં નથી કર્યું, પરંતુ હું એ તને અર્પણ કરું છું. પરમાત્માને અર્પણ કરવાથી આપણે કર્મબંધનમાંથી છૂટી જઈએ છીએ. કર્મનું બંધન આપણને લાગતું નથી. માટે આપણા દરેક કર્મો આપણે પરમાત્માને સમર્પિત કરીને જ કરવા. હું રસોઈ કરું છું મારા ભગવાન માટે, હું કંઈ પણ વસ્તુ લઈ આવું છું બહારથી મારા ભગવાન માટે, બધું મારા ભગવાન માટે જ કરું છું. મારા બાળકો માટે કે મારા કુટુંબીઓ માટે કંઈ નથી કરતી. આમ પુષ્ટિ માર્ગ કહે છે જે કંઈ મારું હું ચાલું છું પગથી એ પણ ભગવાન માટે, ભગવાનના દર્શન કરવા માટે ચાલું છું. હાથથી હું માળા ગૂંથું છું ભગવાનને પહેરાવવા માટે, આંખથી હું દર્શન કરું છું ભગવાનને જોવા માટે. બધી જ ઇન્દ્રિયો મારી ભગવાન માટે જ કામ કરે છે. એમ આપણે જ્યારે કહીએ ને, એવો ભાવ રાખીએ ને કે આ કામ મેં નથી કર્યું, પરમાત્માએ મારા દ્વારા કરાવ્યું છે. આવો અકર્તાપણું એને અકર્મ કહેવાય. અને વિકર્મ એટલે શાસ્ત્રો જેની ના પાડે છતાંય આપણે કરીએ એને વિકર્મ કહેવાય. એ બહુ ખરાબ છે વસ્તુ. શાસ્ત્રોએ ના પાડી છે કે મદ્યપાન ન કરવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, એ છતાં પણ કરવામાં આવે, હિંસા ન કરવી જોઈએ, છતાંય કરવામાં આવે તો આ બધાને વિકર્મ કહેવાય છે. શાસ્ત્ર વિરુદ્ધ કામ કરવું તે વિકર્મ છે. અહીંયા વીનો અર્થ આપણે સંસ્કૃતમાં તો ઉપસર્ગો હોય ને એના પાછા જુદા જુદા અર્થ થતા હોય. કેટલીક વાર વી એટલે વિશેષ, તો એ સારી વાત કહેવાય. શુદ્ધ અને વિશુદ્ધ એમાં વિશેષનો અર્થ છે. વિશુદ્ધ એટલે વધારે સારી રીતે શુદ્ધ થયેલું. ત્યાં વીનો અર્થ બદલાઈ જાય છે. અહીંયા વીનો અર્થ વિરુદ્ધના અર્થમાં છે કે શાસ્ત્રથી વિરુદ્ધ થયેલું એવું કામ, વિરુદ્ધ શાસ્ત્રએ જે ના પાડ્યો છતાંય કરવામાં આવે એવું કામ એને વિકર્મ કહેવાય છે. તો આ રીતે આર્વિહોત્ર નામના યોગેશ્વરે કર્મ વિકર્મની વાત સમજાવી. પછી 7મી વાત દ્રુમિલ નામના એક યોગેશ્વર સમજાવે છે કે એમાં પૂછવામાં આવ્યું છે કે લીલા કોને કહેવાય? ધનનો ઉપયોગ શું કરવો માણસે? તો એના જવાબમાં કહે છે કે ધનનો ઉપયોગ પરમાત્મા માટે જ કરવો, સત્કાર્ય કરવા માટે જ ધનનો ઉપયોગ કરવો, વિવેકપૂર્ણ રીતે વિવેકપૂર્વક ધન વાપરવું, સમજીને વાપરવું, નિષિદ્ધ કાર્ય માટે કદી પણ ધનનો ઉપયોગ ન કરવો. એવો જવાબ દ્રુમિલ આપ્યો છે. લીન થવું, પ્રગટ થવું. પરમાત્મા એ લીલા સ્વરૂપે જ પરમાત્માની બધી ક્રિયાઓ વર્ણવાય છે. તો એ લીલામાં સતત રમમાણ કરવું, સતત ભગવાનની લીલાઓ ગાવી. એમ કહેવામાં આવ્યું છે કે વ્રજમાં, દ્વારકામાં ભગવાન હજુ પણ લીલા કરી જ રહ્યા છે. ત્યાં સતત લીલા ચાલુ છે. વ્રજમાં તો એમ કહેવાય છે કે અમુક જે નિકુંજ છે ને, નિકુંજ એટલે રાધા અને કૃષ્ણ એ બંનેની રાસ રમવાની જગ્યા, એમાં કેટલાક ભક્તો પ્રવેશી નથી શકતા. સાંજને સમયે, સાંજ પછી ત્યાં જવામાં આવે તો એ પછી એ વ્યક્તિ એ પાછી જીવતી આવી જ ન શકે બહાર. કોઈ એવી હિંમત જ ન કરે ત્યાં પ્રવેશ કરવાની, કારણ કે ભગવાન દ્વારા આ નિષિદ્ધ સ્થળ છે. જેમ શિવ અને પાર્વતી માટે એ જે સ્થળ હતા
કે એમાં પછી લોકો ન જઈ શકે. એવી રીતે વૃંદાવનમાં પણ કેટલાક સ્થળો એવા નિષિદ્ધ ગણવામાં આવ્યા છે. તો ત્યાં ભગવાનની લીલા એ નિત્ય લીલા થાય છે. ભગવાન કહે છે હું નિત્ય લીલા કરું છું, કાયમ માટે લીલા કરું છું, હું અહીંથી ક્યાંય ગયો નથી, એમ જે કહ્યું છે ને એ વાત છે આમાં. તો દ્રુમિલે આ વાત સમજાવી. હવે 8મા યોગેશ્વર છે ચમસ, એને પૂછવામાં આવે છે ઈશ્વરની આરાધના કઈ રીતે કરવી, ભગવાનની આરાધના કઈ રીતે કરવી, ધ્યાન કઈ રીતે ધરવું. તો એ વાત પહેલાં પણ આવી ગઈ છે ભાગવતમાં કે પરમાત્માનું ધ્યાન એ એના ચરણ કમળથી માંડીને તેના મુખ કમળ સુધી લઈ જવું. પહેલાં ચરણ કમળથી ધ્યાન ધરવાની શરૂઆત કરવી. સત્તત્વનું ધ્યાન ધરવાનું હોય. સતયુગમાં તો માત્ર ધ્યાનથી જ પરમાત્મા રીઝી જતા, મળી જતા. ત્રેતાયુગમાં યજ્ઞથી મળતા, દ્વાપર યુગમાં ઉપાસના સેવા વગેરેથી મળતા. કળિયુગમાં તો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને, ભગવાનની આરાધના કરવી હોય ને, તો માત્ર યજ્ઞા નામ જપોસ્મી, હું જપયજ્ઞ પરમાત્માનું કીર્તન ને ભજન કરવામાં આવે ને બસ તો ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. પરમાત્માની આરાધના કરવા માટે કોઈ જ અઘરા માર્ગ અપનાવવાના જ નથી. હરિકીર્તન, સતત કીર્તન કર્યા કરવું. એ જ ભગવાને કહ્યું જ છે કે ના અહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં જ વસતો ન, હું કોઈ વૈષ્ણવના હૃદયમાં પછી વસું છું, પણ જ્યાં મારા ભક્તો ગાઈને નાચે છે ને ત્યાં હું વસું છું. ગાવું, નાચવું, ચૈતન્ય મહાપુરુષ ના મહાપ્રભુ એ નાચતા ગાતા, વલ્લભાચાર્ય એ નાચી ગાઈને, આપણા સંતો નાચી ગાઈને ભગવાનની સ્તુતિ કરે છે. નરસિંહ મહેતા એ નાચતા નાચતા રાસલીલા જોવા ગયા હતા, અને રાસલીલા જોવામાં એવા મગ્ન થઈ ગયા કે એના હાથમાં રહેલી મસાલ એ આખી એના હાથને સળગાવા લાગી. એનો હાથ અડધો સળગી ગયો, છતાંય એને ભાન નથી રહ્યું. ગોપીઓને પોતાના વસ્ત્રનું ભાન નથી રહ્યું કે શું પહેરીને આવી ગઈ. ચૂલા ઉપર રાખેલા દૂધને ઉતારવાની પણ એને જે ભાન ભૂલી ગઈ હતી. જે તો પરમાત્મા પ્રાપ્ત થાય છે આવા કીર્તનથી, આવા ભગવાનના ગાયનથી. પરંતુ એ ગાયન કે કીર્તન એ ભગવાનને જ યાદ કરીને, માત્ર એનું સ્મરણ કરીને જ કરવામાં આવ્યું હોય. તો ચમસ નામના આ યોગેશ્વરે એમ કહ્યું છે કે કલિકાલમાં તો નામ સંકીર્તન જેવો કોઈ મહિમા જ નથી ભગવાનનો. શ્રીનાથજીમાં મેં તમને કહ્યું કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ કીર્તન કર્યા કરવું સતત. આપણે જૂમાં જે રામકૃષ્ણનું મંદિર છે તેમાં સતત કીર્તન થાય છે. હરે રામ હરે રામ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પરમપાદ એ રામકૃષ્ણ મંદિરના જે સ્થાપક છે આપણા, એ પણ પરદેશમાં જઈને એણે અંગ્રેજીમાં, ઇંગ્લિશ ભાષામાં એણે ભાગવતની કથા કરી ત્યારે સતત કીર્તન કરાવ્યા કરતા. સતત ભગવાનનું કીર્તન કરી અને ભગવાનને રીઝવવા એ જ માત્ર ઉપાય છે, એમ ચમસ નામના 8મા યોગેશ્વરે કહ્યું. 9મા યોગેશ્વર છે કરભાજન. કરભાજનને પૂછવામાં આવ્યું મનુષ્ય જીવન એ દુર્લભ કેવી રીતે છે. તો એણે જવાબ આપ્યો કે મનુષ્ય જીવન એ સૌથી દુર્લભ છે. એટલા 84 લાખ એવા અવતારોમાંથી ફરી ફરીને આપણને પરમાત્મા પ્રાપ્ત થાય છે. આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે, અને એ મનુષ્ય જીવનમાં જો આપણે જાગૃત રહીએ તો આપણને મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે.
જો જાગૃતિ આવે તો આ રીતે યોગેશ્વરે નવ યોગેશ્વરે પોતાની રીતે નિમી એવા રાજાને જે જ્ઞાન આપ્યું, તો એ જ વાત નારદ વસુદેવ અને દેવકીને આપી રહ્યા છે. એ કહે છે કે તમે એક જ કામ કરો, તમારે જો મૃત્યુના ચક્કરમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી બચવું હોય ને તો તમે કૃષ્ણ એ તમારો દીકરો છે એ ભૂલી જાઓ, પરંતુ કૃષ્ણ પરમાત્મામાં તમે એવું ચિત્ત લગાવો, તમે એવું મન લગાવો. ખરેખર તો આપણે સંબંધોમાં અટવાઈ જઈએ છીએ. પિતા પુત્ર, માતા બેન ભાઈ, તો ખરેખર કોણ કોનો પિતા, કોણ કોનો દીકરો, કોણ કોની માતા. અનેક જન્મમાં ભગવાન આપણને જ્યારે જન્મ આપે ને ત્યારે અનેક માતાઓ થઈ છે, અનેક પિતાઓ થયા છે, અનેક માતાના જઠર એટલે કે ગર્ભ આપણને પ્રાપ્ત થયા છે. તો આપણે કેમ કહીએ કે આ માતા જ, આ જ મારા પિતા. કોઈનું નથી રે. જે પુનિત મહારાજે કહ્યું છે ને કે ખરેખર તો કોઈ સંબંધો એ કાયમી સંબંધ નથી. બધા જ સંબંધો જીવનના ક્ષણભંગુર છે. બધી વસ્તુઓ જે પ્રાપ્ત કરીએ છીએ એ પણ ક્ષણભંગુર છે. તો આ બધાનો મોહ આપણે શા માટે રાખવો જોઈએ? નારદ ગુરુ દ્વારા વસુદેવ પિતાને આ જ્ઞાન પ્રાપ્ત કરાવવાની બુદ્ધિ પણ કૃષ્ણ પરમાત્માએ જ આપી. જગતગુરુ એવા કૃષ્ણ પરમાત્મા પોતાના પિતાને પણ મુક્ત કરવા માગે છે, અને તેથી નારદે આવી કેટલી જ્ઞાનની વાતો કરી. આ નવ યોગેશ્વરની વાત ઉપરાંત પણ એણે જીવ શું છે, પરમાત્મા શું છે, જગત શું છે, આ બધી જ વાતો એને સમજાવી. અને દેવકી અને જશોદા એ ખૂબ આ બધું સાંભળીને ધન્ય થયા અને તેના પગમાં પડ્યા કે છે તમે યોગેશ્વરના જે દાખલા આપ્યા ને એનાથી અમને ઘણું જ જાણવા મળ્યું. જન્મ મરણના ચક્કરમાંથી કેમ છૂટવું એ હવે અમે સમજી ગયા છીએ. એમ કરીને ત્યાં આ યોગેશ્વરની વાત એ પૂરી થાય છે. ફરી પાછું યોગેશ્વર આ નવ જે આવ્યા હતા એ ઋષભદેવના પુત્રો હતા, અને એણે આ જ્ઞાન નિમીને આપ્યું. અને નારદે આ વાત વસુદેવને કહી, અને એ રીતે આ એક પ્રસંગ ત્યાં પૂરો થાય છે. હવે આગળ વાત આવે છે ઉદ્ધવ અને કૃષ્ણની. એ તો બહુ જ જરા અઘરું એવું જ્ઞાન છે. ભગવાને જ્યારે એમ કહ્યું પોતાના સ્વજનોને કે હવે આપણે પ્રભાસ પાટણ જતા રહીએ, કારણ કે હવે દ્વારકામાં રહેવું નથી. આ વાત ઉદ્ધવ સાંભળી ગયા છે. અત્યારે તો આવી ગયા છે તે પ્રભાસ પાટણ. આપણે ત્યાં સુધી વાત સાપ મળ્યો છે ને એ વાત આપણે સ્વીકારી, આપણે એ વાત કરી. તો તે ત્યાં આવ્યા છે. તો આ વાત એને સ્વજનોને જ્યારે કહી હતી ને કે હવે આ પ્રભાસની જે જગ્યા પવિત્ર છે, સરસ્વતી ત્યાં નદી વહે છે, આ ક્ષેત્ર છે એ સિદ્ધ થયેલું ક્ષેત્ર છે, તો ત્યાં આપણે જઈએ એમ કહ્યું. ત્યારે ઉદ્ધવ ત્યાં હતા. ઉદ્ધવે આ વાત સાંભળી હતી. તેથી હવે કૃષ્ણ પરમાત્માને પગે પડીને કહે છે કે હે ભગવાન, તમે જાઓ એની પહેલાં મને જ્ઞાન આપી દો, કારણ કે જ્ઞાન જ પરમ સાધન છે મુક્તિનું. તો મને તમે જ્ઞાન આપો, તમારી પાસે જે છે એ મને કહી દો.
કારણ કે હવે આ જે એણે જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાનને ઉદ્ધવ ગીતા પણ કહેવાય છે. ઐલ ગીતા, ઉદ્ધવ ગીતા, એક ઓલિયાની. ઐલ ગીતા એટલે શું? તો ઓલિયાએ એક કોઈ અવધૂતે આપેલું એવું જ્ઞાન છે. બહુ જ ઊંચા ગડાની એમાં વાત છે. તો આ વાતને સરળ કરવા માટે ભગવાને દાખલાએ આપ્યા છે. એ દાખલા જરાક રસપ્રદ છે, બાકી વાત તો જ્ઞાનની એ બહુ ભારે છે વાત. હવે એ કઈ વાત છે એ હવે આપણે જાણીએ. ભગવાને ઉદ્ધવને આપેલું જ્ઞાન. મેં તમને કાલે ઉદ્ધવ શબ્દનો અર્થ કહ્યો હતો. ઉદ્ધવ, બરાબર, એકદમ સાચું. જેમ કહેવામાં આવ્યું હતું એ જ રીતે યાદ રાખ્યું છે. તો જેની ઊંચે જવાની શક્યતા છે, હજી ગયા નથી, પણ ઉચ્ચ શિખર પર જવાની જેમાં સંભાવના રહેલી છે એને કહેવાય ઉદ્ધવ. એટલે સંભાવના છે એમ કહ્યું એનો અર્થ હજી ભક્તિ માર્ગે એ ગયા નથી. જ્ઞાન માર્ગી તો છે જ, જ્ઞાન તો ઉદ્ધવમાં છે જ, પણ ભક્તિ માર્ગે હજી નથી ચડ્યા. અને એને ભક્તિ માર્ગ મળે એને માટે ભગવાને એને ગોકુળમાં મોકલ્યા હતા. ગોપીઓની પાસે એ જાય, ગોપીઓની વેદના, એનો તલસાટ, એનો વલવલાટ, એનો પછડાટ, ભગવાન માટેનો, જીવનો શિવ માટેનો, આત્માનો પરમાત્મા માટેનો જો સમજાય તો જ કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગે ચડી શકે. ભાગવતમાં તો ભક્તિ માર્ગને શ્રેષ્ઠ માર્ગ કયો છે ભાગવતની દૃષ્ટિએ. દરેકના જુદા જુદા મત છે, પણ લગભગ આપણા સંતોએ પણ આ વાત સ્વીકારી છે, આપણા આચાર્યોએ પણ આ વાત સ્વીકારી છે કે ભક્તિ માર્ગ જેવો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. તો ઉદ્ધવ જ્ઞાની હોવા છતાં પણ હજુ ફરીથી આ જ્ઞાન દ્રઢ કરવા માટે, ફરીથી પ્રાપ્ત કરવા માટે હજી એ વધારે વાત, કારણ કે જ્ઞાનમ અનંતમ એમ વર્ણવાયું છે. જ્ઞાન છે ને અનંત છે, અનેક શાખાઓમાં ફેલાયેલું છે. જ્ઞાનને કોઈ અંત જ નથી. જેટલું પ્રાપ્ત કરીએ એટલું ઓછું છે. આપણે 7 દિવસને બદલે 14 દિવસનું આયોજન થયું તો એમ લાગે છે કે હજુ કેટલું રહી ગયું કહેવાનું. કારણ કે હરિ અનંત, હરિકથા અનંત, ભગવાનની વાતો તો એટલી બધી અનંત છે કે જેનો કોઈ પાર ન પામી શકે. શિવ મહિમનમાં બહુ સરસ એક શ્લોક છે, અચિતગીરી સમમ કજલમ સિંધુ પાત્રે. એટલું સરસ એને કહ્યું છે કે આ સમુદ્ર એ આખો જ શાહી તરીકે વપરાય. અચિતગીરી નહીં, પહેલાં તો પર્વત છે એ સમગ્ર પર્વત હિમાલય એ ને પાંદડા તરીકે વાપરીએ, પછી સમુદ્ર એ શાહી તરીકે વપરાય, અને સરસ્વતી માતા સ્વયં લખવા બેસે ને તો પણ હે ભગવાન તમારા ગુણનો પાર ન પામી શકે, એટલે પૂરેપૂરા લખી ન શકે. સરસ્વતી માતા પોતે લખે તોય એટલા બધા તમે અપાર, અવર્ણનીય, અપ્રમેય એવા તમે દેવ છો. એનું વર્ણન કોઈ કરી જ નથી શકતું. અને ખરેખર તો કોઈ પણ વસ્તુ, પરમાત્મા તો અનુભૂતિનો વિષય છે, એ અનુભવવાનો વિષય છે, એ વર્ણવવાનો વિષય નથી. અને અનુભૂતિ હોય એ એવી ને એવી વર્ણવી ન શકીએ. આપણે એમ કહીએ કે અમે મુંબઈ જઈને આ કથામાં કેવો સાત્વિક આનંદ આવ્યો એ વાત અમારા બાળકોને કહેશું, પણ છતાંય જે આનંદ, જે એની અનુભૂતિ થઈ છે એ ભાવ એ કેવી રીતે વર્ણવી શકાય? કારણ કે ભાવ જે અનુભવ્યો છે
એ અનુભવવાની જ વસ્તુ છે, એ વર્ણવવાની વસ્તુ છે જ નહીં. એટલે આ વર્ણનમાં ગમે તેટલું કહેવામાં આવે તો પણ થોડીક ઓછપ તો રહી જ જવાની છે. આવી વાત છે. તો ભગવાન પણ અનુભવવાનો વિષય છે. ગોપીઓએ આનો અનુભવ કર્યો છે માટે ગોપીઓને શ્રેષ્ઠ કહી છે સુખદેવજીએ. કૃષ્ણ પરમાત્માનો અનુભવ કર્યો છે એણે, આપણે અનુભવ કરવાનો છે. ને એકવાર પરમાત્માનો અનુભવ થઈ જાય ને તો જગતના બધા જ વિષય આપણે તુચ્છ લાગે, જગતના બધા વિષય આપણે આનંદકારી લાગે છે. એનું કારણ જ એ છે કે આપણે સાચું શું છે એ જાણતા નથી. કોલસાને મૂળ રંગ પ્રાપ્ત કરવાનો હોય ને, કોલસાને આપણે એમ થાય કે કોલસો આપણે ખૂબ ધોઈએ, ઊંચા સાબુથી ધોઈએ, સર્ફ એક્સેલથી ધોઈએ કે ડોવ સાબુથી ધોઈએ તો પણ એ કાળો જ રહેવાનો છે. એને પાછો સફેદ કરવો હોય તો શું કરવું? તો કે એને જ્યાંથી આવ્યો છે ને ત્યાં પાછો નાખી દઈએ તો થાય. તો ક્યાંથી આવ્યો છે? તો અગ્નિમાંથી. પાછો અગ્નિમાં નાખવામાં આવે તો એ સફેદ રંગને પ્રાપ્ત કરે. એવી રીતે આપણે પણ જ્યાંથી આવ્યા છીએ એ મૂળ સ્થાનને પ્રાપ્ત કરીએ તો આપણે એ મૂળ રંગને પ્રાપ્ત થઈએ. અત્યારે તો આપણા ઉપર અનેક રંગના ટોળાઓ ચડ્યા છે, અનેક રંગ છે આપણા ઉપર. કોઈ કવિએ કહ્યું છે ને કે બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. સરસ વાત છે કે આપણે એટલી બધી બુકાની બાંધી છે. બુકાની એટલે ઓલા ચોર લોકો બાંધે ને, પોતે ઓળખાઈને જાય ને એટલે આમ કપડું બાંધે. અત્યારે તો બધી છોકરીઓ છોકરાઓ બધા બાંધે છે, આમ અહીં સુધી બાંધે, કારણ કે ઓલું પ્રદૂષણથી બચવા માટે. તો પછી ઓળખાય નહીં આપણે જલ્દી કે કોણ છે. પણ અહીંયા કવિએ એમ કહ્યું છે કે આપણે આપણી માનવતાને ઢાંકવાને માટે આપણે સભ્યતાના એવા અંચળા ઓઢ્યા છે કે આ સભ્યતા આવે એવી આપણે ગળે પડી, આપણે હવે થાળે પડી ગઈ છે, આપણને ગમી ગઈ છે કે હવે આ સભ્યતાના મૂરાને આપણે છોડી જ નથી શકતા. અને છોડવા બેસીએ ને તો વર્ષો લાગી જાય. મૂળ સ્વરૂપ આપણું પાછું પ્રાપ્ત થાય તો કેવી મજા આવે. પેલા સુંદર અમે કહ્યું હતું ને કે ચાલો થોડા પાગલ થઈને રમીએ પાણા. એ હવે ના આવે. આપણે હવે પાણાની રમત રમીએ તો આપણે એમ આ તો પથ્થરો છે. બાળકને કદી એમ નથી લાગ્યું કે આ પાણો છે. આપણે નાનકડા હતા ત્યારે પેલા કોડા રમતા હતા. કોડાથી મને યાદ છે કે પેલા પાટલી કરવાની હોય ને, માંડવાની હોય ને તો કોડા માંડતા. અને જ્યારે કોડા જીતતા ને તો એટલો આનંદ આવતો હોય. કોડા હવે 1 રૂપિયાના 100 કોડા મળતા તો એટલો બધો આનંદ હતો કે જાણે કે અમે 3 ભોનું રાજ્ય જીતી લીધું છે, એટલો આનંદ આવતો. હવે આપણે ખરેખર આટલા પૈસા જીતીએ તો આનંદ ના આવે. આ શું છે? તો કે મૂળ સ્વરૂપને આપણે ખોઈ નાખ્યું છે. આપણા મૂળ તત્વને આપણે પાછું પામીએ તો ભાગવત દ્વારા આપણે આ શીખવાનું છે કે આપણા મૂળ તત્વને, જ્યાંથી આવ્યા છીએ એ તત્વને, પરમાત્મામાંથી અવતરેલો આત્મા પાછો પરમાત્માને પામે તો એને મુક્તિ મળી જાય. પોતાના સ્વ સ્વરૂપને પામવું એને તો મોક્ષ કહેવાય છે. તો એકવાર આપણને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય તો કોલસો જેમ અગ્નિમાં નાખવામાં આવે તો પોતાના રંગને, મૂળ રંગને પ્રાપ્ત કરે, એમ આપણે પણ આપણા આત્માને, પરમાત્માને શરણે લઈ જવાની જરૂર છે. તો આપણે વાત તો એ કરતા હતા કે ઉદ્ધવને હવે એમ થયું કે ભગવાન યદુવંશનો નાશ કરશે તો સાથે સાથે પોતે પણ ચાલ્યા જશે. તો ભગવાન મને જેટલું છે એટલું જ્ઞાન આપી દે તો. એટલે એણે અનેક પ્રશ્નો પૂછ્યા, એના જવાબમાં અનેક વાતો કરી. તો એમાં બહુ સરસ નોંધપાત્ર વાત છે દત્તાત્રેયની, કે દત્તાત્રેય
એકદમ આમ ઓલિયા જેવા હતા, પોતાના આનંદમાં મગ્ન રહે. તો એને આટલો બધો આનંદ આવતો સ્વ સ્વરૂપમાં જ. જે વ્યક્તિ નિજાનંદમાં જ હોય ને એને હંમેશા આનંદ, એને બહારની વસ્તુની જરૂર ન પડે. મેં તમને એક શ્લોક કહ્યો હતો એને માટે, યાદ છે? શિવ મહિમનનો એક શ્લોક છે, મોક્ષ ખટ્વાંગ પરશુરજન ભસ્મ ફણીન કપાલમ ચેતિયત તવર્દ તંત્રોપકરણમ સુરા તામ તામ વૃદ્ધિમ ભવતી ભ્રો ભવત પ્રણહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. જે સ્વાત્મા રામ હોય ને, આત્મવિભવ જેનામાં હોય ને, અંદરથી જ આનંદ આવે જેને, એને બહારના વિષયોની તૃષ્ણા ભમાવતી નથી. શિવ માટે આ શ્લોક લખાયેલો છે કે આટલો મોટો પેલો એક આંખવાળો એવો બળદિયો, ખટ્વાંગ, પેલું કંઈક આમ હાથ ટેકવા માટે રાખ્યું હોય યોગ સાધના કરે ત્યારે, પોતાના શરીર પર ભસ્મ ચોપડી દીધી હોય એટલે નાહવાની જરૂર ન પડે, બાથરૂમે ન જોઈએ, સાબુએ ન જોઈએ, પેલા સર્પો વીંટાડી દીધા હોય, વસ્ત્ર તરીકે કાંઈ નહીં, ઓછામાં ઓછું પેલું મૃગનું ચંબર, એટલે કે એટલું જ માત્ર મૃગનું ચંબર એ જ, અથવા વ્યાઘ્રાંબર વાઘનું એવું ચામડું એ પહેરેલું હોય. અને રહેવાનું ક્યાં? તો કે સ્મશાનમાં, જ્યાં કંઈ જ ન હોય. ને હાથમાં તો કે માત્ર કપાલ, એટલે કે ભિક્ષા માગવાની હોય ને ત્યારે આટલો કપાલ, કપાલ એટલે કે એક વાટકો, અને એક કોનો? તો કે ખોપરીનો. માણસ મરી જાય ને પછી બધું કોરી અને ખોપરી તૈયાર કરે, અંદરથી બધું સાફ કરીને, બસ એટલા એના. તવ વરદ તંત્રોપકરણમ, તમારું જીવન ચલાવવા માટે આટલા જ તમારા ઉપકરણ, આટલા જ સાધનો, આવા તદ્દન કિંમત વગરના એવા તમારા સાધનો, છતાંય સુરા તામ તામ વૃદ્ધિમ ભવતી ભ્રો ભવત પ્રણહિતામ, કે તમારા માત્ર એક દ્રષ્ટિપાતથી સુરાહા એટલે દેવો એ કુબેરની સમૃદ્ધિને પામે. તમે માત્ર જેની સામે જુઓ ને એને કુબેરની સમૃદ્ધિ મળી જાય એવા સમર્થ, છતાં તમારી પાસે તમે કંઈ રાખતા નથી, તમારું પોતાનું ઘર જ નથી. અને પછી એ પુષ્પદંતે લખ્યું છે શિવ મહિમન સ્તોત્ર, એટલું બધું સરસ છે. જેમ આપણા દક્ષિણ ભારતમાં વિષ્ણુ સહસ્ત્રનું મહત્ત્વ છે, એ રીતે ઉત્તર ભારતમાં શિવ મહિમનનું મહત્ત્વ છે. ઘરે ઘરે ગવાય છે શિવ મહિમન, તો યાદ રાખવું જ જોઈએ દરેકે. કેવી રીતે થયું ખબર છે તમને? પુષ્પદંત એક ગંધર્વ હતો. આગળ તો આપણે આકાશમાં આ બધા ગંધર્વ અને યક્ષ અને કિન્નરો ને એ બધા ફરતા, અને એવી છૂટ હતી એ લોકોને કે એ લોકોને એવી શક્તિ હતી કે એ લોકો પૃથ્વી ઉપર આવે અને આકાશમાં જાય. તો કાશી વિશ્વનાથનો શિવનો એ ભક્ત પુષ્પદંત, તો આ એ રોજ આવતો, એ આકાશમાંથી આવે, કાશી વિશ્વનાથની પૂજા કરે અને પાછો ચાલ્યો જાય પોતાના સ્વસ્થાને. અંતરિક્ષમાંથી આવનારો એવો આ પુષ્પદંત. એક વખત એણે, અને આ પુષ્પદંતને એક જ ઈચ્છા કે મારા પ્રભુને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપું. પુષ્ટિ માર્ગમાં છે ને કે ઉત્તમ વસ્તુ હોય ભગવાનને ધરાવવી. તો સારામાં સારા કાશીમાં થતા ફૂલો એ ક્યાં હોય? તો કાશીના રાજા પાસે હોય. એટલે કાશી નરેશ, કાશી રાજા એના બગીચામાંથી એ ફૂલને લઈ આવતો. હવે શિવની શક્તિ એણે એવી પ્રાપ્ત કરી હતી, શિવના આશીર્વાદ એણે એવા પ્રાપ્ત કર્યા હતા કે એનામાં અંતર્ધ્યાન થવાની, એટલે કોઈની નજરે એ ચડે નહીં, કોઈને દેખાય નહીં, એવી એનામાં શક્તિ હતી. એટલે પુષ્પદંત એ
રોજ રાજાના બગીચામાંથી ફૂલ લઈ આવે અને એ ફૂલો કાશી વિશ્વનાથને ચડાવે. હવે રાજાના બધાએ દરબારીઓએ એટલે કે ત્યાંના જે નોકરો હતા બગીચાના, એણે રાજાને ફરિયાદ કરી કે આ ફૂલ ચોરાઈ જાય છે. કેમ ચોરાઈ જાય છે કંઈ ખબર નથી પડતી, અમે તો સજાગ છીએ, જાગીએ છીએ, તો અમને કોઈ દેખાતું નથી ફૂલ ચોરી જાય એવું. રાજા કે એવું કંઈ થોડું હોય. એટલે રાજા પોતે હવે બગીચાનું ધ્યાન રાખવા માટે આવ્યા, તો એને ન દેખાણો અને ફૂલ ચોરાઈ ગયા. એ કંઈ કોઈક એવી અગમ્ય શક્તિ છે કે જે ફૂલને લઈ જાય છે. રાજાએ શું કર્યું? શિવ નિર્માલ્ય ત્યાં પાથરી દીધું. બીજે દિવસે શિવ નિર્માલ્ય એટલે શું? બરાબર, ભગવાનને એટલે કે શિવલિંગ ઉપર જે બીલીપત્ર વગેરે ચડાવવામાં આવે ને એને શિવ નિર્માલ્ય કહેવાય. એ આખા રસ્તા પર પાથરી દીધું, એટલે કે બગીચામાં પાથરી દીધું. અને પછી પેલો આવ્યો પુષ્પદંત, તો શિવ નિર્માલ્ય પર ચાલ્યો ને એટલે એની અંતર ધ્યાન થવાની શક્તિ હતી ને એ ગુમ થઈ ગઈ. એટલે દેખાઈ ગયો રાજાને, નજરે ચડી ગયો, એટલે એને પકડી લીધો. ત્યારે પુષ્પદંતે એટ એ ટાઈમ એ જ સમયે સ્તુતિ કરી શિવની, અને એ છે આપણું શિવ મહિમન સ્તોત્ર. શિવ મહિમન સ્તોત્ર બહુ સરસ છે, દરેકે એ મોઢે કરવું જ જોઈએ અને એ બોલવું જ જોઈએ એક વખત. બ્રાહ્મણો તો આપણે શિવપુત્રો કહેવાય. એ કોઈ પણ વસ્તુ અઘરી નથી હોતી. શબ્દે શબ્દ છોડીને, જો એની સંધિ છોડીને જ્યારે એને સમજીને અર્થ કરીને આપણે જ્યારે કહીએ તો આ શિવ મહિમામાં શિવની સ્તુતિ આવે છે. એ કહેવાનો મતલબ એ છે કે ભગવાન એણે એ વખતે જ તે જ વખતે પુષ્પદંતે તે સમયે જ પોતાના મનથી લખ્યું એ કાવ્ય, એ સ્તુતિ કાવ્ય, એ છે શિવ મહિમન. અને શિવ મહિમન એટલું બધું સરસ લખાયું કે શિવ સાક્ષાત પ્રગટ થયા અને પુષ્પદંતને પાછી તેની શક્તિ આપી દીધી, અને પેલા રાજાને પણ એને પણ આશીર્વાદ આપ્યા. હવે આ શિવ નિર્માલ્ય એટલે શું? આપણે શિવ મંદિરમાં જઈએ ને તો એમ કહેવામાં કે અહીંયા પગ ન મૂકતા, આમ નહીં કરતા, આમ નહીં કરતા. માત્ર એટલી જ વાત છે એમાં કે ભગવાનની કૃપાથી મળેલું સુખ કે સાધનો એને આપણે પગ નીચે કચડી રાખવા ન જોઈએ. એટલે કે આપણે આ સાધનો ભગવાને આપ્યા છે તો આપણે એનો સ્વીકાર કરવો જોઈએ મસ્તક પર ચડાવીને. શિવ નિર્માલ્ય એટલે શિવની કૃપાથી પ્રાપ્ત થયેલું ધન, એને જો આપણે ગમે તેમ વેડફી નાખીએ તો આપણા પાસેથી પણ અંતર્ધ્યાન થવાની જેમ શક્તિ પુષ્પદંત પાસે ચાલી ગઈ, એમ આપણા પાસેથી પણ શક્તિ ચાલી જાય, કોઈ સિદ્ધ શક્તિ આપણને મળી હોય તો. માટે ભગવાને જે કંઈ આપ્યું છે ને, જે કંઈ શક્તિ આપી હોય ને, આરોગ્યની કે ધનની કે પુત્ર પૌત્રાદિની, કે એ શક્તિને આપણે બહુ જ આનંદપૂર્વક એને સ્વીકારી અને સમજીને સંભાળીને રાખવી જોઈએ. એને માટે રોજ ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. ને ભગવાનનો ઉપકાર એટલે એટલી તો ખાનદાની હોવી જોઈએ આપણામાં. એક સામાન્ય માણસ કંઈક આપે, પેલા બેન મને ચાનો કપ આપી જાય તો એને કહું કે થેન્ક યુ, આભાર આપણે માનીએ. સામાન્ય માણસ સામાન્ય વસ્તુ આપે તો પણ આપણે એને થેન્ક્સ કહીએ. તો ભગવાને આપણને આટલું બધું આપ્યું હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની, રોજ એની સ્તુતિ કરવાની કે સંધ્યા કરવાની, વંદના કરવાની, એટલી ખાનદાની આપણે ન રાખીએ